નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. અમારા આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે 26 તારીખ છે અને કાલે છે ગણેશ ચતુર્થી. તો અમારી સોસાયટીમાં ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે. તો ચાલો તમને દેખાડું. તો ચાલો શરૂ કરીએ આજનો બ્લોગ. તમે જોયું કે ઢોલ નગારાના તાલે રાસ ગરબા રમતા રમતા અમારી સોસાયટીમાં ગણપતિ દાદાનું આગમન થઈ ગયું છે. અને મિત્રો, નીચે ગયા તો નક્કી એવું થયું છે કે કાલની દાદાની પૂજામાં મારે અને આરતીને બેસવાનું છે. તો આરતી હવે એની તૈયારીમાં લાગી ગઈ છે. તો ચાલો તમને દેખાડો. શું ગોતો છો? હે? છેડા છેડી ગોતે? પૂજામાં બેસવાડું છેડા છેડી મહિલા હવે ક્યારે ગોતી છે? સવારે તો બેવાનું ક્યાં ઈ ચણિયા ચોળી પહેરતો હમણાં કાઢી મૂકું ઘરની બહાર. મહિલી આ બધી લગ્નની સાડીઓ છે ને એ ટાઈમની સાડી નથી લીધી. એને કેટલો ટાઈમ થયો? 15 વર્ષ તો ના થયા. પેલા એક બે તો પછી વર્ષ ઓછા વર્ષ 10 વર્ષ. હા, તો 15 માંથી સીધા 10 તો આવી ને. કેવો ભાંગો માર્યો? અરે તું તો એમ કે છે એને કપડાં જ નથી લીધા તે કઈ. સાડી તું પહેરતી હોય તો લઈ દે. અત્યારે જોર પડે તને સવારે પહેરવાનું પાછી કે હાડી લીધી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો થઈ ગઈ છે 27 તારીખ, ગણેશ ચતુર્થીનો દિવસ છે આજે. અને આજે મેં તમને કાલે કીધું હતું એવી રીતે મારે પૂજામાં બેસવાનું છે. સવારે 8 વાગી ગયા છે. તો અમે નીકળી છીએ પૂજામાં. વંશનો ટોલ ક્યાં પડ્યો છે? હું તમે તૈયાર થાવ ત્યાં રીસો છે એ બાજુ. હે, અહીંયા પડદામાં દેખાય તમને?
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमो। તો મિત્રો જોયું તમે મસ્ત મજાની દાદાની પૂજા કરી. આજે દાદાનો પહેલો દિવસ હતો અને ઉજવણી કરી આપણે વ્યવસ્થિત. અને હવે દુકાને એક પાર્સલ દેવાનું હતું એટલે હું દુકાને આવ્યો છું અને હવે આપણે નાસ્તો લઈને સીધું ઘરે જવાનું છે. તારે ગાંઠિયા નથી ખાવા ભાઈ? તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. હા, તો જય શ્રી કૃષ્ણ, બાય બાય.